हेलो मित्रों, वेलकम बैक टू माय न्यू मिनी ब्लॉग। तो आज અમે જો હોટલ કે ગાજોરા કે રખડે આવી ગયા જમવા હું કાકા વિકાસભાઈ રાહુલભાઈ જમવા આવી ગયા હતા અને એક સ્પેશલ માણ અમારો ઓર્ડર દેવા ગયો અમને સોડા પીવરાય કે જમવાનું કરાવે એ તો કે નક્કી ના કહેવાય એટલે બોલ હવે અમારે એક દિન આવવું પડે શું અને આ ભાઈને ચક્કર આવી ગયા હતા माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ અને ફ્રાટકા પીવરાવાય એને અમારે પાછો આને મળતા તો મેં કઈ નહીં ના ના બરોબર હે બોલો અમારે આપણે ચક્કર આવતા હતા અમારે એને લાવવા પડ્યો કન્ડિશન આવી છે તો આમાંથી મગાવવાની વસ્તુ જોવે હું મગાવવાનું મગાવી લો તો તમારું મગાવવાનું આમ બરોબર આવે ને તમારું ये फंस गया सीएम इसे તો અમારે મગાવવાનું છે લચ્છી આ રહી મગાવવાની છે તમારે સ્ટ્રોબેરી લચ્છી હા એ મગાવે તારે મિક્સર બી મારે પૂરી ખાવું પડે એ ખાવું હોય આ ફાઇનલી આપણે ઓર્ડર કરી નાખશું જી મારે આ એમ કેમ કે મારે આ ખાવું તો મારે આજે એ ખવડાવવું પડશે હા તો કન્ફર્મ ને બધું કન્ફર્મ ઓકે ઓર્ડર દઈ દો વેટર મારશે ઓલો મારશે તોડ નાખશે આપણા અરુણભાઈ લેવા ગયા અરુણભાઈ દેખાતા નહીં કાં હોય ગયું રસોડા પૂરી માર્યો લાગે મને તો લાગે બરોબર આવે ને કિચનમાં હે અરુણને માર્યો નથી ને એટલે લઈ જતો ફાઇનલી મિત્રો મારા અરુણભાઈને મારવામાં આવી ગયા હે તો અમારે એને બચાવવા આમ આવે એમ કે આમથી આવ્યો તો ફાઇનલી મિત્રો અરુણભાઈ તો આમ સેટેથી દેખાય છે બિલ પે ઈ કરવાના છે આવી ગયા છે રામ કરતા હવે બધાને બિલ પે કરવાનો હવે તો બ્લોગમાં આવી ગયો બિલ પે કરવાનો આવો રામ જય માતાજી મિત્રો અરુણભાઈ આપણે આવી ગયા છે આજ તો બિલ ઓર્ડર દઈ દીધો બધો नहीं ओए वापस रखो से ખાસ ના આવું દીધું સોડાને દઈ દે ખાસ ના આવું દીધું સોડાને દઈ દે બાજો ઘડી બાજો પૈસા તો દઈ દો બરોબર હોટલમાં બાજવાનું થઈ ગયું એ બેને બોચી દે લે એટલે કેવું તો દઈ દે वाह क्या सीन है ફાઇટિંગ ગોટી બી ફાઇટિંગ કરે તો તું ઉપર કઈ જવા દે તો હું કહું લચ્છી તારે ભાઈ ચોકલેટ મિલ્ક શેક તારા ભાઈ શું ખાવાનું મિલ્ક શેક હે ભાઈ અરુણભાઈ તમારે શું ખાવાનું વિચાર લાઈક ખાવી ચોકલેટ મિલ્ક શેક ચોકલેટ મિલ્ક શેક તો આ બધાને કોફી તો ચોકલેટ મિલ્ક શેક ને આવ્યો ને બરોબર આ બધાને ચોકલેટ કોફી શેક મિલ્ક શેક ખાવી છે તો હું અમને ખવડાવી દઉં બધું ખવડાવી દઉં તમારે શું ખાવું ભાઈ ચોકલેટ મિલ્ક શેક તમારે ભાઈ ચોકલેટ મિલ્ક શેક તો આ બધાને ચોકલેટ મિલ્ક શેક ખાવું હોય અને તારે શું ખાવું અને સાઈઝ પીવી તમારે સ્પેશિયલ લચ્છી કે ઓલી નકરી દહીંની લચ્છી મારે એક ટાઈમ જમવાનું નહીં હોય તો ચાલશે પણ છાસ વગર તો મારે નહીં જ ચાલે તો આ ભાઈને સાસ વગર નહીં હાલે આ ભાઈને લચ્છી વગર નહીં હાલે આ ભાઈને એક દાણ પીવડે છે લચ્છી દૂધ નકર પીવડે તો એ પાસી દઈ ઓલી કરી દઈ આવું તો ફાઇનલી મિત્રો જમી બમીને તૈયાર થઈ ગયા અમે અને લચ્છી સોડા બધું જે પીવાનું તે પી લીધું હોય તો હવે આપણે ક્યાંક ફરવા જઈશું અને જો લે દિવાળીની લાઇટિંગ બાઇટિંગ એવી કરી રાખી હોટલે કે વાત જ ન પૂછો જમી બમીને આવતો રહ્યો અહીંયા બ્લોગ બનાવવા આ બાજુ બ્લોગ બની રહી છે ને અરુણભાઈ વિકાસભાઈની હવે સ્ટોરમાં થોડુંક વસ્તુ લેવા ગયા હતા જે એમને ખાવું હોય લેવા ગયા છે
હોટલની લાઇટું બેટું બરોબર છે મસ્ત કાની. આ જમવાનું મળી જશે, ગુજરાતી થાળી, જમવાનું પંજાબી સબ બધું મળી જાય છે. ગાડીઓની લાઈન લાગી જશે અહીંયા. એક નંબર હોટલ. હવે હું લઈને આવે મારા હાથોરી તો કંઈ ખબર નથી. કંઈ લેવા જઈએ સ્ટોરમાં વસ્તુ લઈને આવશે. હવે કંઈક લઈને આવે તો ખાઈશું ને કે હે જય સીતારામ ને ઉપડી જઈશું ઘર ભેગા. હજી તો અહીંયા બાજુ હાલે 2 જણાને વહીવટ હાલે, હું લેવાનું હું નહીં લેવાનું. બુક કરવાનું જમવાનું એસી રૂમ હે અહીંયા બાજુમાં જ એસી રૂમ હે. તો તમારે જો જમવાનું એસી રૂમમાં રાખવું હોય, મોટા ફેમિલી આખી ફેમિલી એવી તો હોટલ એસી રૂમમાં જમવાનું રાખવાનું. અને આ બાજુ જે અમારે જેવા લડતા હોય એ બાજુ ઓલાકણે જમવા જવાનું. ઝાઝા પૈસા દો તો એસીમાં જમવા દે, ઓછા પૈસા દો તો ઓલાકણે જમવા આપશે. એટલે અમારે જેવાનું તો ઓલામાં જમવાનું. કે જમવાનું તો બરાબર જ છે પણ એસીવાળો રૂમ નહીં, પંખાવાળો રૂમ છે. અત્યારે અમે જમવા ગયા હતા, ખાલી ખોટા બેસી ગયા તો પંખા ચાલુ ન કર્યો અને જમવાનું કંઈકમાં ગયો તો પંખો બધું ચાલુ થઈ ગયું મારા કલેજા. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને ફોલો કરી દીજો મારા કલેજા. તો ઘણી હવે નીંદ આવી રહી છે એટલે તો ઘર બાજુ આંટો મારવાનો વિચાર છે આપણે. તો ઘર બાજુ જઈ આવશું, થોડા ઘણા સુઈ જઈશું.